રાજકોટમાં પતિના અવસાન બાદ પત્ની પર અત્યાચાર થયા। પતિના અવસાન બાદ પત્નીનું જબરજસ્તી મુંડન કરાવાયું। નણંદ અને સાસુએ બળજબરીપૂર્વક વિધવાનું મુંડન કરાવ્યું। 6 મહિના પહેલાની આ ઘટના મામલે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે। મહિલા પોલીસ મથકે પીડિતાએ નોંધાવી છે ફરિયાદ। મૃતક પતિને કેન્સર હોવાનો પણ ખુલાસો। કેન્સરની સારવારના બદલે ભૂવામાં માનતો હતો પરિવાર અને દવાઓ અને ટ્રીટમેન્ટ પણ બંધ કરાવી દીધી હતી। રાજકોટની આ વિધવા મહિલાએ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાની આપવીતી જણાવી છે। 6 મહિના બાદ પોલીસ ફરિયાદ કરી છે અને કહ્યું છે કે સાસરીમાં કેવા અત્યાચાર તેને સહન કર્યા છે। પતિના મૃત્યુ બાદ તેનું મુંડન કરાવવામાં આવ્યું હતું અને એ આરોપ લગાવ્યો છે સાસુ અને નણંદ પર। રાજકોટ શહેરમાં જે રીતના અંધશ્રદ્ધાને લઈને એક કિસ્સો સામે આવ્યો છે। એક તરફ જે રીતના કહીએ કે સમય આગળ વધી રહ્યો છે, ચંદ્ર સુધી લોકો પહોંચી રહ્યા છે, બીજી તરફ આ રીતની અંધશ્રદ્ધા ભરેલો કિસ્સો એક મહિલાના છે તે તેમના પતિના અવસાન બાદ મુંડન કરવામાં આવ્યું છે। આ ઘટના છે તે થોડા સમય પહેલાની જ છે। તે મહિલા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, આ કેટલા સમય પહેલાની ઘટના છે? આ 7 મહિના પહેલાની। તમારા પતિનું અવસાન કેવી રીતના થયું હતું? શું બીમારી હતી અને કેવી રીતના સારવાર કરાવવામાં આવી હતી? મારા પતિને કેન્સર હતું, કેન્સરની બીમારી હતી। એના હિસાબે 11/11/2025ના રોજ મૃત્યુ પામ્યા અને ત્યાર પછી જે કેટલામા દિવસે તમારું આ મુંડન કરવામાં આવ્યું હતું ને કોના દ્વારા મુંડન કરવામાં આવ્યું ને કેવી રીતે? આપણે ત્રીજા દિવસે જે સુવારાની વિધિ હોય ને ત્યારે મારા સાસુ ને મારા નણંદ દ્વારા બળજબરીપૂર્વક મુંડન કરાવવામાં આવ્યું। આટલો જમાનો આગળ આવી ગયો છે તે છતાં આ અંધશ્રદ્ધાને લઈને તમારું મુંડન કરવામાં આવ્યું, તમે ના ન પાડી તેને કે ના આ નથી કરાવવું? મેં બહુ બધો વિરોધ કર્યો હતો। છેલ્લે મેં કોશિશ બી કરી હતી મારા પપ્પાને ફોન કરવાની, તો ફોન પણ લઈ લીધો ને ફોન પણ ન કરવા દીધો। તમારા પતિ બીમાર હતા ત્યારે પણ કોઈ ભુવાનો સંપર્ક કર્યો હતો? આ શું ઘટના હતી આખી? હા, એ મારા સાસુને એ બધું આ જોવડાવવામાં ને ભૂવામાં ને બહુ બધું માનતા, એટલે એ ત્યારે ભૂવાને ટ્રીટમેન્ટ તો કરાવી હતી જ બધી, પણ છેલ્લે એ ભૂવામાં ને એમાં બહુ વધારે માનતા, તો ટ્રીટમેન્ટ એ બંધ કરાવી દીધી છેલ્લે। અને પછી ભૂવાને ઘરે બોલાવીને આન તેનું જે કહે ને એમ કરતા। તમે કેટલું ભણેલા છો બેન? હું બીકોમ કરેલી છું। બેન, બીકોમ કરેલા છો, તમારી સાથે આ રીતના ઘટના, શું કહેશો લોકોને કે આ અંધશ્રદ્ધા આવા જમાનાની અંદર આ રીતના ઘટના બનવી કેટલું ન જ બનવી જોઈએ? આવી રીતે અંધશ્રદ્ધા છે, આ અંધશ્રદ્ધા તો હોવી જ ન જોઈએ એમ। તમને કોણ કોણ ત્રાસ આપતું હતું ત્યાં સાસરિયામાં? ખાસ કરીને મારા સાસુ ને મારા નણંદ। તમે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ બાબતને લઈને? તમારું બળજબરીપૂર્વક આ રીતના મુંડન કરવામાં આવ્યું આ જમાનામાં? નોંધાવી છે મેં મહિલા પોલીસ સ્ટેશનમાં। જી, ચોક્કસથી આ જે મહિલા છે તેમના જે રીતના કહીએ કે પિતા પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। તમારી દીકરી સાથે આ રીતના ઘટના બની, બળજબરીપૂર્વક તેમનું મુંડન કરવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું હતું આ મુંડન માટે? મુંડન માટે અમને તો હે ને ખબર જ નહોતી। પછી આ બેસણું હતું ત્રીજા દિવસે, અમે ત્યાં ધોરાજી ગયા ને ત્યારે બેને કપડું બાંધેલું હતું માથે, પછી બોલાવી તો રોવા માંડી। પછી પૂછ્યું કે બળજબરી પૂરી કે વાળ મારે ઉતાર, તો ફોન તો કરાય ને તારે અમને, કે ફોન લઈ લીધો મારી પાસે, ફોન ન કરવા લીધો। આ રીતે પિતા તરીકે તમારી શું માંગ છે? આ જમાનો આટલો આગળ વધી ગયો છે ને આ રીતના જૂની પ્રથા મુજબ તેમનું મુંડન કરવામાં આવ્યું, એક પિતા તરીકે તમે સરકાર પાસે શું માંગ કરો છો, પોલીસ પાસે? મેં તો એમ કહી છે કે ભાઈ આવી જે ઘટના બની મારી દીકરી સાથે, એ કોઈ દીકરી સાથે આવું થવું ન જોઈએ, બધાને ન્યાય મળવો જોઈએ। અત્યારે 21મી સદીમાં આપણે જીવી છીએ અને સરકાર આવડી મોટી મોટી વાતો કરે છે અને દીકરીનો આવો ભોગ બનવું પડે, એવું કોઈ યારે થવું ન જોઈએ। જી, ચોક્કસથી જે રીતના રાજકોટના ધોરાજીનો આ જે કિસ્સો સામે આવ્યો છે, સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી સરકારમાં જ છે તે આ રીતના મહિલાનું મુંડન તેમના પતિના અવસાન બાદ કરાવી દેવામાં આવ્યું અને તેમને કહેવામાં આવ્યું કે આ મુંડન નહીં કરાવો તો તમારા પતિને છે તે મોક્ષ નહીં મળે। ત્યારે આ રીતની ઘટનાઓ સામે આવતા હવે પોલીસ શું પગલાં લે છે અને કયા પ્રકારે આ મહિલાને ન્યાય અપાવવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।